હવે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ, આ 3 પોઈન્ટ વડે. હવે સૂક્ષ્મ એટલે શું આપણે કીધું ને, તેજના સમૂહની આગળ એક કિરણ નાની એટલે સૂક્ષ્મ. હવે સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું? અનંત અક્ષરોને જે મળી છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ. અને પછી અહીંયાથી અનંત બ્રહ્મકોટી, અનંત ઈશ્વરકોટી, જેમ જેમ પાત્રતા થતી જાય ને એમ જે જીવ પ્રાણી માત્ર સુધીમાં આ કિરણનો ભાગ રહેલો છે એને કહેવાય સૂક્ષ્મમાં સૂક્ષ્મ. હવે આ જો મારો ભક્ત સમજે તેને શું સમાસ થાય? આનો ગુજરાતી અર્થ કરવો પડે. મારો જે આશ્રિત હોય, હરિભક્ત હોય, જેને કંઠી પહેરી હોય એને ફરજિયાત આ સમજવું જોઈએ. અને ન સમજે તો હાથરે ચૂકી જાય. અને સમજાય તો કેટલો બધો સદ્ધ. હવે આનો ગુજરાતી અર્થ ગોતી કાઢો. જયેન્દ્રભાઈ કહો. દીકરા તો ખરા, પણ સમાજ શું શું તમને સમાજ થયો? હા, વગાડો તાલીને. હવે જો તમને આવું ભાન હોય કે ઓલા અનંતાનંદ આખી કિરણમાં નથી અને મને આખું સાક્ષાત વ્યતિરેક સ્વરૂપ મળ્યું છે, આ દ્રષ્ટિ સમજાય તો જ બધાનો ભાન, બધાની પ્રતિતિ, બધાને કરતા જાય. હવે પોતાની પ્રાપ્તિ કેટલી બધી મોટી થઈ જાય. હવે આજે વાત કરી પાછી આપણી નથી કરી. ખૂબ તમારા ઉપર મહારાજનો રાજીપો છે એવું મને લાગે. આ તમે તમારી મેટે આવ્યા નથી એવું લાગે. આ તમને કોણ લાવ્યું ભાઈ? મહારાજ લાયા એટલું નહીં, પણ આ વાતની તમને હા પડે છે. એટલે આ વાત કેટલા ના પડે એટલે હું જ્યાં આંગળી કરવા દઉં. હવે આ હાકોને પડાય આ સમાસ અને ન સમજાય તો બીક રહેશે ને. બધા મોટો ભાગ દુખિયા જ હોય છે. કોઈ માણસ જતો હોય ને પણ ક્યાં જા એ ચાંકારો કર્યો. એટલે આ ભાઈ જીવતા માણસ ચાંકારો કરે. તું માણી આમ જઈ જાય કોઈ નહીં બોલો. તમે જોઈ જાય એ બલાડું આડું ઉતર્યું. શું તારા બાપનો રસ્તો સાડું ન ઉતર્યો? એના ફોતરા ખાને કંઈ દારાવાળા નહીં. નિષ્ઠા એ મહારાજની કરો. એટલે આ એક જ શબ્દ જો પોઈન્ટ સમજી જાય તો કેટલો સદ્ધર થઈ જાય. હવે આજે આપણે વાત કરી એ જો આપણી તો બાકી જ છે. આ સભામાં બેઠેલાઓ આ કંપનીમાં જે એડમિશન મળ્યું છે એની વાત તો હજુ બાકી છે. હવે આજે વાત કરી કે ચાલો ચાલ ભક્ત થાય ત્યારે અનંત અન્વયના સંબંધવાળાથી મોટો. કેટલો મોટો? બાપ. તો પછી નાનો કોનાથી? આ પણ સમજવું તો પડે કે નહીં? કોને નાનો? ચાલો ચાલ મોટો ખરો, ઘણો મોટો ખરો, પણ પાછો ઘણો નાનો એ ખરો. હવે મોટો કોની આગળ, પાછો નાનો કોની આગળ? હવે જો એ એકાંતિક કરતા નાનો. કેટલો નાનો? માપ નહીં. પરમ એકાંતિકતા નાનો, એ માપ નહીં. અનાદિ કરતા નાનો. હવે ચાલો એકાંતિક થાય એ કોનાથી મોટો અને કોનાથી નાનો? ઓલા બધાથી મોટો અને ચાલો ચાલથી મોટો. હવે પોતાના પરમ એકાંતિક માને તો એ કોનાથી નાનો?
મોટો કોનાથી? બધા અનોયની લાઈન વાળા ચાલો ચાલ એકાંત કરતા મોટો. કેટલો મોટો? તો નાનો કોનાથી? બરાબર છે. હવે પોતાના અનાદિ મુક્ત માને તો કોનાથી મોટો અને કોના નાનો કહો? બરાબર. આ સભામાં જે બધા બેઠા આ એક કંપનીનો માલ છે. શું કીધું? આપણને સમજણમાં ચાલો ચાલ નહીં, એકાંતિક નહીં, એકાંતિક નહીં. મારા આનંદ જન્મના કોઈ ખાતા વાળીને મારા અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો. આખા સત્સંગમાં જેટલા હરિભક્તો, સંતો, સાધુ આ બધાને આવી સમજણ. તો આ તમને લાઈટ થઈ. આ શું થયું? એટલે હું કહું તો તમે આ પાડતા નથી કે બધાની આવી સમજણ. તો કે ના 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 ચમ આવી કહો. અને જે પહેલા વહેલો આવ્યો છે ને એના હજુ મગજમાં બે હતો જ નથી. એવું સમજે કે આ ગાંડો બોલે છે. પછી તું ગાંડો છો, હું ગાંડો. સમજણ તમે ના પડે ત્યાં સુધી ઘેર પડે નહીં. તો ડર થાય ખરું? સમજ્યા? હવે આપણે કહીએ અનાદિ કોનાથી નાનો? તો અનાદિથી મહારાજ કેટલા મોટા? આ બહુ સમજવા જેવું. પેલા તો મોટા, એની સ્થિતિ મોટી થતી જાય મોટા. પણ અનાદિ કરતા શ્રીજી મહારાજ કેટલા મોટા? હાય અનંત અનાદિનું જેને સર્જન કર્યું છે, જેના વડે અનંત અનાદિ મુક્તો થયા છે, તો ભગવાન સ્વામિનારાયણમાંથી ઓછું કેટલું થયું? થાય જ નહીં. આવી નિષ્ઠા જો આપણે કરેલી હોય તો આપણને કોઈ આવીને કે ભાઈ તું અનાદિ મુક્ત ને ભગવાન કે એમાં જોડા, તો જોડાઈ. પણ ભાન જ ન હોય તો ક્યાં ક્યાં જોડાય? બેહણી વગરનો લોટો એક જ બાજુ નમે. બેહણી વાળો એક બાજુ નમે. આ બેહણી અજોડ સનાતન સ્વરૂપ સમજાય, સર્વોપરી સ્વરૂપ સમજાય, સર્વ અવતારના અવતારી સ્વરૂપ સમજાય, સર્વ કારણના કારણ સમજાય તો જ આ વાતની ડરતા. અને આ વાત ફરજિયાત છે. અને આવી વાત સમજાય. અને બીજું કે મહારાજ પ્રતિમા નથી, આ ફોટો નથી, આ સાક્ષાત તેજના સમૂહમાં છે ને છે. અને એ જ મને મળ્યા, એવા નહીં, એ જ મળ્યા છે. આ વાતની જો ઘેર પડી જાય તો પતી જાય. આ દરેકે સમજવા જેવું ખરું કે નહીં? અને પહેલાથી જ તમે આવું સમજો છો. સમાગમ કરવાથી લાભ થતો છે કે નહીં? તો બધાએ ન આવતા હોય રોજ આવો મંડો. સંતો અહીં હોય ત્યારે બહુ સમાજ થાય, બહુ લાભ મળે છે. જે સદાવતા લેવા જાય મફત મળે એમ અહીં હોય. આ બધા ખરેખર વડોદરાના હરિભક્તો. હમણે પેલા બાલુભાઈ કહેવાય ને, બાલુભાઈ ને અમરેલી વાળા શું કીધું? સાંગાણી. હમણાં સાંગાણી બળમાં બોલ્યા. સાંગાણીએ તો રેકર્ડ તોડી કીધા કે મહારાજ એવા મળ્યા. મેં ઓહો, પેલા આ સમાગમનો પડતા હતા.
લાગે સત્સંગી તો હતા જ. પહેલા નહીં, સત્સંગી તો હતા. આ વાત સમજાણી ને એની વાત બધી તમે કેટલા હલકા ફૂલ થઈ જાઓ. આ મહારાજની વાત સમજાય એટલે કેટલા હલકા ફૂલ પણ જાય. કોઈ દાડો કોઈની બીક લાગે છે? આ તો કેવું છે, એટમ બોમ્બ છે. અને એટમ બોમ્બ જ છે. આ મહારાજે એટમ બોમ્બ માર્યો કે મારું નિર્ગુણપણું સમજે તો કેટલો સમાજ છે. આ બોમ્બ માર્યો એટલે એક સિવાય કશું રહે. એટલું જ નહીં, એને સજાથી કરી દીધું. એનો નંબર પહેલા કેટલી ઊંચી વાત છે. આનું નામ સત્સંગ કહેવાય, આનું નામ સમજણ કહેવાય, આનું નામ નિષ્ઠા કહેવાય. આપણા સત્સંગીઓ હોય છતાં કંઈક જોર આવવા જાય. હવે જોનારના જે જોનાર છે એ સિદ્ધ મુક્ત છે કે વેપારી છે? એટલે સિદ્ધ મુક્ત છે કે વેપારી છે? પૈસા લઈને જોવો છે એ વેપારી. તમારા પૈસા કોઈ લઈને જોયું? હવે જોજો એની પાસે જોર આવવા જાઓ. આંગળી આમ ગણ્યા કરે અને જ્યાં ઓલાના આંગળી ગણે ત્યાં ધબકારા ચાલુ થાય. અને કોઈ દાડો એ નહીં કે તમને જીવતો માણસ નડે. હવે જીવતો કે ઝઘડા ચાલુ થઈ જાય, તને તારા દાદા નડે. હવે મહા મુસીબત દાદો અહીંથી છૂટો થયો હોય અને નડવા આવે ખરા. સમજણની એવી નડતા કરો. અનંત કોટી બ્રહ્માંડમાં અગણિત વિશ્વની ઉત્પત્તિ પાલ અને પલ્લય થાય. મારી મરજી કોઈ સીતણું ન તરા એમ મને જાણજો. મારા આશ્રિત સૌ નરનારી. મેં તો તમે આગળ વાર્તા સત્ય કહી. આ ખાલી તમને બનાવટ કરવા, ખાલી છેતરવા માટે સત્ય કહી છે. અને એમ જ છે, આવી નિષ્ઠા કરો તો આ લોકમાં સુખિયા રહે છે અને પરલોકમાં તો સુખિયા ને. અને આ લોકમાં અવરભાવની દ્રષ્ટિએ પૈસાદારો લોકો સુખી ગયા છે, પણ એના જેવો કોઈ દુઃખી નથી. રોજ મર્યાદાની ઉપાધિ થાય, આવતાલ વધે તો ઉપાધિ થાય, તો પૈસા ઘાલીને જાય તો ઉપાધિ. ખરું કે નહીં? અને ઓલા નહીં ભગવાન થાવ જ ના થા આપતા અને જમીન જલસા કરતા હોય. અને ઓલાને ચિંતાનો 4 ફેક્ટરીઓ તો કરી પણ બધી ચાલતી નથી ને શું કરવું? આ બધી ઉપાધિ આવે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.